પહોંચી ગયા છે ગુરગઢ ગામ અને ગુરગઢ ગામથી આ દ્વારકા લીંબડી હાઈવે મૂકી અને સીધો આપણે નાગેશ્વર વાળો જે શોર્ટકટ રસ્તો અહીંથી જાય છે એ લેવાનો છે. આપણે અહીંથી જમણી સાઈડ વળી જઈએ એટલે સીધો નાગેશ્વર વાળો શોર્ટકટ રસ્તો મળે છે. આપ ગમે ત્યારે આવતા હોવ લીંબડીથી દ્વારકા તો નાગેશ્વર માટે આ શોર્ટકટ ગુરગઢ ગામથી ચરકલા ગામથી આ જવાય છે. ત્યાંથી સીધો શોર્ટકટ રસ્તો નીકળી જાય છે આ નાગેશ્વર માટે. અને આપણે પહોંચી ગયા ફાઇનલી નાગેશ્વર દાદાના સાનિધ્યમાં. મંદિરની સામેના ભાગમાં જ પાર્કિંગ આવેલું છે, તો ત્યાં ગાડી પાર્ક કરી અને આપણે જઈશું દર્શન કરવા. અને પછી જે મૂર્તિ છે ત્યાં ફોટા પાડશું. પહેલાં અંદર નાગેશ્વર જે જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર મહાદેવ. અહીંયા ભગવાન નાગ અને નાગરીના રૂપમાં દર્શન દે છે એવી લોકમાન્યતા છે. એટલે ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ અને જીવન ધન્ય બનાવીએ.